વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા આમૂલ પરિવર્તનથી અવગત થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા આમૂલ પરિવર્તનથી અવગત થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામ સભામાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વનો સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપુલ તકોનો શ્રેય વડાપ્રધાનશ્રીના વિઝનને આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરી ગ્રામ્ય જીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવી કચ્છના વિકાસને મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને આભારી ગણાવ્યો હતો. એક સમયે કોઈ ભાગ્યે જ બહારથી આવી કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાંથી આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોનું રોજગારીનું કેન્દ્ર બન્યું છે તે જાણીને મુખ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગામ લોકો સાથે સંવાદમાં કહ્યું હતું કે હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ના હોય એવું ભાગ્યે જ બની શકે. મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ સ્થાનિક પદાધિકારીઓને સકારાત્મક સૂચન કરતા કહ્યું હતું કે છેવાડાના તમામ ગામોનો સર્વે કરી વિકાસની બાબતમાં કોઈ પણ જરૂરિયાત હોય તો તેમને જાણ કરવામાં આવે. મુખ્યમંત્રીશ્રીએ વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટેના વિવિધ કાર્યો અંગેની રજૂઆત બાબતે લોકહિતમાં નિર્ણય લેવા અંગે ખાતરી આપી હતી. આ રાત્રિ સભા દરમિયાન કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, આગેવાન શ્રી ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિતના પદાધિકારી, અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.